ભાજપની ગુંડાગીરી રોકવા વિશેષ ઓબ્ઝર્વર તૈનાત કરો કેજરીવાલ। દિલ્હીમાં 5 તારીખે ચૂંટણી છે, એવામાં આપના વડા અરવિંદ કેજરીવાલે માંગ કરી છે કે મારા મત વિસ્તારમાં ચૂંટણી પંચ વિશે ઓબ્ઝર્વર્સ તૈનાત કરે, કેમ કે ભાજપ અહીંયા ગુંડાગીરી પર ઉતરી આવ્યું છે। જો કે કેજરીવાલના દાવા બાદ ભાજપે પણ વળતો પ્રહાર કર્યો હતો। એક પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ચૂંટણીને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે। આપ સમર્થકોનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જેને કારણે ભાજપ મૂંઝાયો છે। ખાસ કરીને ભાજપના નેતા પાગલ થઈ ગયા છે। કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પણ નામ લીધું હતું, જેને કારણે ભડકેલા ભાજપે વળતો જવાબ આપ્યો હતો। ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે આપ વડા કેજરીવાલ ચૂંટણી હારી ગયા છે, તેથી હવે ગૃહમંત્રીને પાગલ કહીને તેને અપમાનિત કરી રહ્યા છે। તેમના આ નિવેદન બીજું કંઈ નહીં પરંતુ હારનો ડર દર્શાવે છે। અમારો અંગત સર્વે કહે છે કે દિલ્હીમાં કેજરીવાલ, આતિશી, સિસોદિયા અને આપ સહિત તમામ હારી રહ્યા છે, જ્યારે ભાજપ જીતી રહ્યું છે। બીજી તરફ કેજરીવાલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને દાવો કર્યો છે કે ભાજપ તરફથી આપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોને ધમકાવવામાં આવી રહ્યા છે। ભાજપ વતી દિલ્હી પોલીસ પણ અમારી ફરિયાદ પર ધ્યાન આપવાના બદલે આપના સમર્થકોને ડરાવી રહ્યા છે। અમને એવો ભય છે કે આપના સમર્થકોને બંધક બનાવાય, ધમકાવાય કે મારપીટ પણ થઈ શકે છે। પોલીસની કાર્યવાહી પર ધ્યાન આપવા દિલ્હીમાં વિશેષ ઓબ્ઝર્વર્સ તૈનાત કરવા જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।